મને એવું લાગે છે કે થોડાક દિવસમાં જેતપરના પાણીનો લેબોરેટરી ટેસ્ટ જરૂર કરાવશે. સુરેન્દ્રનગરમાં જે ચપ્પલ તોડીને ખેતરોમાં દોડી જોઈ વસૂલ થઈ ગયું આ બધી ભીડ જોઈને. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડશું, લડવા માટે જ નીકળ્યા છીએ. ઘરેથી કહીને જ નીકળી છું કે જીવતી આવું કે ના આવું, પણ તમને ગર્વ જરૂર થશે કે એક દીકરી હતી મારે. જય જવાન જય કિસાન. પેલા હું નક્કી કરી લઉં મારે આમ જોવું, આમ જોવું, આમ જોવું કે આમ જોવું. કેમ કે જ્યાં નજર કરું ત્યાં બસ ભાઈઓ બહેનો, ખેડૂત 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 ખેડૂત. હા, વધારે કઈ ન કેવું જોઈએ, અહીંથી ન કેવું જોઈએ, એટલા માટે કે તમારા બધાથી નાની છું અને તમને સલાહ સૂચન આપું એટલી મારી ઉંમર નથી. તમે બધા મારા વડીલો છો, ભાઈઓ છો, બહેનો છો, અને હવે તો તમે બધા કીધું ને ખેડૂતની દીકરી, એટલે તમે બધા ભાઈઓ છો તો આ બાજુ બધા ભાભીઓ છે, ભત્રીજાઓ છે, નાના નાના. તમારા બધાનો ઉત્સાહ જોઈ અને મને આનંદ થાય. આજે એટલું કેવું છે કે સરકાર કાંઈ કામ કરે કે ના કરે, પણ મને એવું લાગે છે કે થોડાક દિવસમાં જેતપરના પાણીનો લેબોરેટરી ટેસ્ટ જરૂર કરાવશે. ચોક્કસથી કરાવશે કે જેતપરના પાણીમાં એવું છે શું કે આ થાકતા જ નથી. કંઈક તો છે આ પાણીમાં કે આ થાકતા નથી. મચ્છુનું પાણી. બેનો, નાના નાના બાળકોએ એને પૂછો તા કે ભણવા નથી જતા, દિવસના ભણવા જાય ને સાંજે આંદોલનમાં જાય. એટલે આમાં તમારા બાળકો તૈયાર થાય છે. સુરેન્દ્રનગરના કોર્ટમાં ગઈ તો નાની ઉંમરના બાળકો મારી સાથે પોલીસ પ્રશાસનને સવાલો કરતા હતા કે ખેડૂતને તમે ખેતરમાં જતા કેમ રોકી શકો. એટલે એ જોઈને મને આનંદ થાય છે કે ભવિષ્ય તૈયાર થાય છે. 100% ભવિષ્ય તૈયાર થાય છે. તમારામાં જોઈને શીખીએ છીએ. હમણાં અહીંયા શિવ મંદિરે બેઠી હતી, એક ભાઈએ મને કીધું 4 મહિનાનું બાળક છે મારી પુત્રવધૂને, હું એને રોજ કહું કે તારે આંદોલનમાં જવાનું. એ કે એ બાળક કે એટલો બધો અવાજ સાંભળીને એને એમ થશે કે એ બાળક ડરી જશે, ગભરામણ થશે, તો કે નહીં, તૈયાર થશે. આ જેતપરમાંથી એ બાળક તૈયાર થશે. અને જેતપરે ગુજરાતના 18,000 ગામડાને સંદેશ આપ્યો છે કે આંદોલન કેમ કરાય, લડાઈ કેમ, એ જેતપરે શીખવાડ્યું છે. અને પરેશભાઈએ જે રીતે વાત કરી એ રીતે કે ગૂગલમાં 100% બધા સર્ચ તો કરે છે કે જેતપર છે શું અને છે ક્યાં. બીજું કે પ્રશાસન સામે એટલી બધી લડત આપીએ છીએ, પોલીસ હોય તો એક વિચારવા જેવી બાબત. મેં આજે એક પોસ્ટ કરી, એમાં બુકમાં લખેલું હતું માનવ ધર્મ. તો કોઈ કે મને એમાં કમેન્ટમાં કીધું માનવ ધર્મનું મૂળ શું છે, તો કે દયા. દયા હોય તો 11 દિવસથી આટલા લોકો તરસ્યા ભૂખ્યા બેઠા હોય ખરા? જો દયા હોય તો આટલી લડત એટલા માટે આપવી પડે છે કે પેલા તો એને માનવ ધર્મ શીખાડવો પડશે. એ માનવ ધર્મ ભૂલી ગયા છે અને માનવ ધર્મ શીખાડવો પડશે. શરૂઆત ત્યાંથી કરવી પડશે. બીજું ભાઈએ વાત કરી કે ગાંધીનગરના આંદોલનમાં બેન અમે રોતા જોયા તમને, તો ત્યારે આજે સ્પષ્ટ રીતે બધાની સામે સ્વીકારું છું કે ત્યારે હું મારી મીડિયા કર્મી તરીકેની ફરજ મેં સાઈડમાં મૂકી દીધી હતી. હું નથી ઈચ્છતી કે એ આંદોલન રાજકારણનો ભોગ બને. હું ધારત તો ત્યાં બધા ખેડૂતોની માઇક લઈને પ્રતિક્રિયા લઈ શકતી હતી કે ભાઈ આંદોલન કેમ તૂટ્યું, તમારું શું કેવું છે, તમારું શું કેવું છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કોઈ એક ગામ હોય તો એમાં 5 આ પાર્ટીથી પ્રભાવિત હોય, 5 પેલી પાર્ટીથી હોય, 5 પેલી પાર્ટીથી હોય, બહુ બધા પોતપોતાના મન પ્રમાણે પ્રતિક્રિયા આપત. મેં માઇક મૂકી દીધું, કોઈની પ્રતિક્રિયા જ નહીં. ખાલી ત્યાં જે ઘટના બનતી હતી મેં કેમેરામેનને કીધું કે જે થાય છે ને લાઈવમાં લે, કોઈ મારા એક ખેડૂત ઉપર લાઠી ચાર્જ ન થવો જોઈએ. બસ આટલી મારી ઈચ્છા હતી. અને સુરેન્દ્રનગરમાં જે ચપ્પલ તોડીને ખેતરોમાં દોડી જોઈ વસૂલ થઈ ગયું આ બધી ભીડ જોઈને. અને બીજું કે સત્તાકીય પાર્ટી છે, ખોટું કરે તો વિરોધે કરવાનો ને કંઈક સારું કરે તો વખાણે કરવાના, અમારી ફરજ છે.
સાણંદમાં ગઈ 2 દિવસ પહેલા આપ સૌએ જોયું હશે, સાણંદમાં ડરણ ગામમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા હતા. બિચારાઓને 2 વીઘા જમીન હતી. અમદાવાદથી 18 કિલોમીટર નજીક જ છે. તો વિચારવા જેવી બાબત એ છે કે અમદાવાદ ગાંધીનગરની નાક નીચે, ડરણ ગામ ગાંધીનગરની નાક નીચે છે. ન્યા નથી પહોંચતા, અહીંયા પહોંચશે ખરા? શું લાગે, અહીંયા પહોંચશે ખરા? અને એમાં આટલી મોટી જનમેદની જોઈ છે. અંદરથી ફફડાટ તો ઘણો છે, પણ આમાં કરવું શું? અને અંદર ખાને મેં તો વાતો સાંભળી, કાર્યકર્તાઓ હોય, આજુબાજુના આગેવાનો હોય, એ બધા પાસે મેં વાતો સાંભળી. તો વાતોમાં શું આવે ખબર? કદનું તોડવું તો છે, પણ આ નિલેશભાઈ એરવાડીએ એટલા બધા આંદોલનો કર્યા છે, ભીષ્મ પિતામહ છે, એને કેમ ડગમગાવા? ઈ ડગમગે તો આ બધા ઉઠે, એને કેમ ડગમગાવવા? વાત એ છે. બીજું કે સાણંદમાં તો મેં એ સ્થિતિ જોઈ કે ખેડૂતો ખીચડી ને કઢી ખાઈને, સાંભળજો મારી વાત, ખીચડી અને કઢી ખાઈને આંદોલન ઉપર બેઠા હતા. જેતપરમાં તો અહીંયા શિવ મંદિરની બાજુમાં ભોજનનું લીલા લહેર ચાલે છે, લીલા લહેર. અને મેં ત્યાં વાત કરી, મેં જાણ્યું તો કે બેન 500 ને 800 લોકોની ટાઈમે રસોઈ બને છે. અહીં જેટલા ખેડૂતો આવે ને કોઈને ભૂખા જવા દેવામાં આવતા નથી. આ છે જેતપર, આ જેતપર છે. અને બીજા ગામના ખેડૂતોને મળતી હોય ને તો એમ કે જેતપર અમારી આશા છે. અમે અમારા ગામમાંથી એ પોલ પસાર તો થવાના છે બેન, પણ થોડુંક અઘરું રહે જનમેદની ભેગી કરવી. અમે એટલો વિરોધ નહીં કરી શકીએ. તો મેં કીધું ભલા માણસ મૂંઝાતા નહીં, જેતપર આખા ગુજરાતનો આધાર લઈને બેઠું છે, કોઈ મૂંઝાતા નહીં. જેતપરે કીધું છે કે ખાલી જેતપરનો પ્રશ્ન નથી, આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે. જેતપરથી ખેડૂતોને, આખા ગુજરાતના ખેડૂતોને જેતપરથી આશા છે. અને એનાથી વિશેષ છે અહીંયા બેનો દીકરીઓ બેઠી છે. આંદોલનો ઉંમર નાની છે, ઓછા આંદોલનો જોયા છે, પણ ઇતિહાસો વાંચ્યા છે. આટલી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ક્યાંય આંદોલન આમાં પછી કેવું ના જોઈએ, પણ અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટે ઉડી જાય છે, એટલે માઇકે હેક ના થઈ ગયું હોય કે બેન બોલે છે બહુ પાછા. એટલે આમાં બધું જોવું પડે, ક્યાંક હેક ન કરાવી લીધું. આ ભાઈના 2-3 ના વોટ્સએપ ઉડી ગયા હતા, ગ્રુપો આઈના. અમારા બે પત્રકાર છે અનિલભાઈ, એમનું સોશિયલ મીડિયાનું અકાઉન્ટ ઉડાડી નાખ્યું છે. મારું થોડુંક ચર્ચામાં તો છે, હવે શું થાય. પણ કોઈ મૂંઝાતા નહીં. એક અકાઉન્ટ ઉડાડી નાખશે તો બીજું બનાવશું, બીજું ઉડાડી નાખશે તો ત્રીજું બનાવશું. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડશું. લડવા માટે જ નીકળ્યા છીએ. ઘરેથી કહીને જ નીકળી છું કે જીવતી આવું કે ના આવું, પણ તમને ગર્વ જરૂર થશે કે એક દીકરી હતી મારે. મારા પિતા કોઈ ઉદ્યોગપતિ નથી. બીજો સવાલ કે કાજલબેન એટલા લડે છે કેમ, આટલી નાની ઉંમર છે, આને એવો હું શોખ જાગ્યો છે? પણ કાજલબેને બધું જોયું છે, બધું જોયું છે. મારા પપ્પા ઉદ્યોગપતિ નથી. 30 વીઘા જમીન છે ખાલી. કેટલી? 30 વીઘા. બીજો કોઈ ધંધો નહીં. મારા ઘરે અત્યારે તલ કાઢવાનું કામ હાલે છે. વરસાદ થઈ જાય ને તો તલના ઢગલા રહી જાય. ઓરવણું કરવું કે તલ કાઢવા. એટલે મને પરિસ્થિતિ તમારી બધાયની સમજાય છે, કારણ કે ખેતી કરેલી છે, મગફળી વીણેલી છે, થ્રેસરમાં કામ કરેલા છે. અમને એ ખબર છે જ્યાં ખરપિયો પડ્યો ને આમાં તો ઉપાડો કાઢવાનો હોય. તમે સમજી જાજો હું કહેવા માંગુ. આનાથી પછી મારા ખેડૂત ભાઈઓ ઉપાડો કાઢવાના છે. સાંજમાં સમજી જાય તો સારું છે. અને આજે બેનો સ્કૂટી લઈને આવી હતી ને ભેગા દાતરડા લઈને આવી હતી. અને એને એમ કીધું કે તમે ના બોલી શકો તો પછી અમને એમ કહી દો બોલી નથી શકતા, અમારું એક દાતરડું જ કાફી. અમે જવાબ દઈ આપ્યું, મોરે મોરો દઈ દેવું. તમે એકવાર ખાલી કહી તો દો અમારું હાલતું નથી ઉપર, ખાલી એટલું કહી દો. આ તમે બોલતા નથી ને એ તકલીફ છે. કહી દો અમારું નથી કંપનીઓ પાસે હાલતું, અમે મોરો મોરો દઈ દઈશું એવું બેનોએ કીધું, એટલે દાંતરડા લીધા હાથમાં. અને બીજું કે આપણે મગફળી વાવતા હોઈએ, અમારા દ્વારકામાં માંડવી કહીએ, માંડવી હોય ને તો હાથી હાલીએ, હાથી હાકે ને એટલે એમાંથી એક છોડવો આમ હાથીમાં વયો જાય ને તો એવો જીવ ભરે, એક છોડવો નીકળી ગયો, એક છોડવો નીકળી ગયો. ભલામણા હાથી આગતા હોય ને ખાલી એક છોડવો નીકળી જાય ને અમારો જીવ ભરે, તમને શું લાગે અમે થાંભલા ખોડવા દેશું? એક છોડવામાં જીવ ભરતો હોય અને આ મહામૂલી જમીનમાં એવા તમારા વિનાશક પુલ ઉભા કરવા દેશું? તમને એવું લાગે?
અને મેં કીધું કે ખેડૂતોને વિકાસથી ક્યાંય વાંધો નથી, કોઈ એવા ખેડૂતો નથી જે વિકાસનો વિરોધ કરે, કોઈને વાંધો નથી. પણ વાંધો એ છે કે અમારી જમીન છે ને વિકલાંગ કરો છો એને દિવ્યાંગ કરો છો, એ તકલીફ છે. પાછું હજી અમે ખમી તો જઈએ તમે યોગ્ય વર્તન કર્યું હોય, ના તમે યોગ્ય વળતર આપ્યું, ના યોગ્ય વર્તન કર્યું, તકલીફ ન્યા થઈ. અમારી બહેનો ઉપર જે અત્યાચાર કર્યો, એક વાતે તો હું એમ માનું છું કે જે થાય ની હરીની ઈચ્છા હોય, એની ઈચ્છા વગર એક પાને હલતું નથી. જો એ ના થયું હોત ને તો આજે આ ન થાત. જે દિવસે તમે અમારી બહેનોને ઉશ્કેર્યા એટલે આજે મોટી સંખ્યામાં આ બધી બહેનો છે. રોજ સાંભળીએ આજે જેતપુરમાં તો કે આજે 50 આટલી કે આટલી કે આટલી બહેનો પેલા ગામમાંથી આવે છે, આજે 15 બસો આવવાની છે, આજે 5 બસો આવવાની છે. ગામો ગામથી આવે છે. હવે પછી કહેવાનું જ નથી થતું કે અહીંથી આવે છે કે અહીંથી આવે છે. 18,000 ગામમાંથી આવશે. હજી આ તો શરૂઆત છે. બધે જેતપર જ થાય. હાનમાં સમજી જાવ તો સારું છે. વધારે વિશેષ ન કહેતા આટલું કહેવા માંગુ છું કે ગાંધીનગરના આંદોલનમાં જે આપણે ભૂલ કરી છે એ ભૂલ એ છે કે આપણામાં એકતા નહોતી. ક્યાંક ને ક્યાંક આપણે બધા વેર વિખેર થઈ ગયા હતા. આપણે હવે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણી એકતા ન તૂટવી જોઈએ. આપણે બધા એક થઈને લડશું તો કોઈના બાપની તાકાત નથી કે ઝુકાવી શકે. અને ગાંધીનગર જવાનું નથી, ગાંધીનગરથી હવે અહીંયા આવશે. આપણે ગાંધીનગર નથી જવાનું. ખૂબ બાપુ બચા કરી લીધા, હવે એને આવવાનું છે અને આવશે. આમ નામ એકતા રાખશો તો આવશે. હમણાં એક ખેડૂત સાથે વાત કરી તો બેન મેં કીધું એટલો બધો વિલંબ કેમ થાય છે, શું લાગે છે તમને, કેમ કોઈ સાંભળવા નથી આવતું? મને કે બેન એને એવું લાગે છે કે 5-10 દિવસ કાઢી જાય ને તો વરસાદ થઈ જાય, ખેડૂતો કામે લાગી જાય. મેં કીધું આ વાવડા કરતા કરતા નારા બોલશે જય જવાન જય કિસાન, શું લાગે આ આળસ કરશે? મજૂરો ના મળે તો રાત્રે 2 કલાક કામ કરી લઈએ છીએ. તમને એવું લાગશે આટલી બધી મોટી સંખ્યામાં મહેનત કરી મૂકી દેશે? આ ન મૂકે. આ જગતનો તાત છે. બસ એટલું જ કેવું છે. અંતે આટલું કહીશ કે એક નારો મારે એવો જોઈએ છે, એટલો મજબૂતાઈથી હું અહીંથી બોલીશ જય જવાન, તમારે બોલવાનું છે જય કિસાન, ખૂબ ઉમદા અવાજથી. જય જવાન જય કિસાન જય